નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લોકો માટે એક બહુ મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB 5000થી પણ વધારે જગ્યાઓ માટે ભરતી લઈને આવ્યું છે. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક જબરદસ્ત તક છે અને ચાલો આગામી થોડી મિનિટોમાં આપણે આની બધી જ વિગતો સમજી લઈએ, જેથી કોઈ પણ અગત્યની માહિતી છૂટી ન જાય. તો સૌથી પહેલાં તો એ આંકડો જોઈ લઈએ જેના માટે બધા ઉત્સુક છે. કુલ જગ્યાઓ છે 5370. જી હા, 5370. આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આ બધી જગ્યાઓ ગ્રુપ એ અને ગ્રુપ બીમાં વહેંચાયેલી છે. એટલે કે આ ભરતી કેટલી મોટી અને વ્યાપક છે એનો અંદાજ અહીંથી જ આવી જાય છે. ખરેખર આ તકનું મહત્વ સમજવા જેવું છે. આ આખી ભરતી પ્રક્રિયાને આપણે એકદમ સરળ રીતે સમજીશું. સૌથી પહેલાં જોઈશું કે આ તક કેટલી મોટી છે, પછી કઈ કઈ જગ્યાઓ ખાલી છે, કોણ અરજી કરી શકે છે, એની લાયકાત અને વયમર્યાદા શું છે, અરજી કરવાની પ્રોસેસ શું છે અને છેલ્લે કેટલીક ખાસ સૂચનાઓ જે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એક મોટી તક. હવે સવાલ એ થાય કે આ ભરતી આટલી ખાસ કેમ છે? તો એનું કારણ છે કે આ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે. સાદી ભાષામાં કહીએ તો જુદી જુદી પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાની કે પરીક્ષા આપવાની કોઈ માથાકૂટ નહીં. બસ એક જ પરીક્ષા આપો અને અનેક જગ્યાઓ માટે ક્વોલિફાય થવાની તક મેળવો. આનાથી સમય અને મહેનત બંને બચી જાય, ખરું ને? આ જે વાક્ય સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સીધું ઓફિશિયલ નોટિફિકેશનમાંથી લેવામાં આવ્યું છે. આનાથી એક વાત તો પાક્કી થઈ જાય છે કે આ કોઈ અફવા નથી, પણ ગુજરાત સરકાર દ્વારા હજારો જગ્યાઓ ભરવા માટેની એક પાક્કી નક્કર જાહેરાત છે. આ એક ખુલ્લું આમંત્રણ છે બધા લાયક ઉમેદવારો માટે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની, વિભાગ 2. આખરે કઈ કઈ જગ્યાઓ ખાલી છે? ચાલો ઊંડાણમાં ઉતરીને જોઈએ કે અરજીઓ કઈ પોસ્ટ માટે મંગાવાઈ છે અને ક્યાં સૌથી વધુ તકો રહેલી છે. અહીં જુઓ, આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે. કુલ જગ્યાઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં છે 2365 જગ્યાઓ અને ગ્રુપ બીમાં એમાં છે પૂરી 3005 જગ્યાઓ. એટલે એકદમ ક્લિયર છે કે મોટાભાગની તકો ગ્રુપ બીમાં છુપાયેલી છે. તો સૌથી પહેલાં ગ્રુપ એની વાત કરીએ. કુલ 2365 જગ્યાઓ છે, પણ એમાં કઈ પોસ્ટ સૌથી મોટી છે? ચાલો એના પર એક નજર ફેરવીએ. ગ્રુપ એમાં સૌથી મોટો જેકપોટ છે મહેસૂલી ક્લાર્કની પોસ્ટનો. જુઓ તો ખરા, આખી 1600 જગ્યાઓ. એના પછી સિનિયર ક્લાર્કની 503 જગ્યાઓ અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ પણ છે. આના પરથી સ્પષ્ટ દેખાય છે કે મહેસૂલ વિભાગમાં અત્યારે મોટા પાયે ભરતી ચાલી રહી છે. ચાલો હવે ગ્રુપ બી તરફ વળીએ. યાદ છે ને, આ એ વિભાગ છે જેમાં સૌથી વધુ જગ્યાઓ છે. આખી ભરતી પ્રક્રિયાનો સૌથી મોટો હિસ્સો. અને આ રહ્યું આશ્ચર્ય. ગ્રુપ બીની બધી જ એટલે કે પૂરેપૂરી 3005 જગ્યાઓ ફક્ત એક જ પોસ્ટ માટે છે અને એ છે જુનિયર ક્લાર્ક. વિચાર તો કરો, મતલબ કે જે લોકો ક્લાર્કની નોકરી માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આનાથી મોટી તક બીજી કોઈ હોઈ જ ન શકે. ગ્રુપ બી પર ખાસ ફોકસ રાખવા જેવું છે. ઓકે, જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. કોણ આના માટે એપ્લાય કરી શકે છે? આપણો આગળનો વિભાગ બહુ જ ક્રિટિકલ છે, કારણ કે એમાં આપણે જરૂરી લાયકાત અને વયમર્યાદાની વાત કરીશું. આને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે. તો પછી આટલી મોટી તક આખરે છે કોના માટે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને સીધા વયમર્યાદા અને બીજા નિયમો પર જ જઈએ. જનરલ કેટેગરી માટે જે વયમર્યાદા નક્કી કરાઈ છે તે છે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. એટલે કે જે પણ ઉમેદવાર આ એજ બ્રેકેટમાં આવે છે એ અરજી કરી શકે છે. પણ એક મિનિટ, આ ઉંમર કઈ તારીખે ગણાશે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, બરાબર? અને એ તારીખ અહીં સ્ક્રીન પર છે. અને ખાસ નોંધી લેજો, ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 20 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવશે. એટલે પોતાની પાત્રતા ચકાસતી વખતે આ તારીખને જ આધાર માનવાનો છે. હા, સરકારી નિયમો પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ પણ છે. જેમ કે સામાન્ય વર્ગની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત વર્ગની મહિલા ઉમેદવારોને સીધી 10 વર્ષની છૂટ મળશે.
પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગમે તેટલી છૂટછાટ મળે પણ કોઈ પણ ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપલી મર્યાદા છે. ચાલો, તો હવે લાયકાતની વાત તો થઈ ગઈ. હવે સીધા આવીએ એક્શન પર. એટલે કે અરજી કરવાની પ્રક્રિયા શું છે? કોણ અને શું તો સમજી લીધું. હવે કેવી રીતે અરજી કરવી એ જોઈએ. ગુજરાતમાં સરકારી ભરતી માટેનું એકમાત્ર સરકારી પોર્ટલ છે OJAS, એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. બધી જ અરજીઓ આ જ વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન કરવાની હોય છે. બીજે ક્યાંય નહીં, ફક્ત અહીં જ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા ઓજાસની વેબસાઇટ ખોલો. ત્યાં જઈને GSSB-CCEની જાહેરાત, જેનો નંબર છે 378/2025-26, એને સિલેક્ટ કરો. પછી પોતાના બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હાથમાં રાખીને ધ્યાનથી ફોર્મ ભરો. ફી ઓનલાઈન ભરી દો અને બસ કામ પૂરું. પણ હા, છેલ્લે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. એ રેકોર્ડ માટે જરૂરી છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર. અહીં કેટલીક એવી સૂચનાઓ છે જેને જો ધ્યાનથી અનુસરવામાં ન આવે તો બધી મહેનત પર પાણી ફરી શકે છે. તો ચાલો જોઈએ કે કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, ડેડલાઇન. અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026. અને એ પણ યાદ રાખજો કે એ દિવસે રાત્રે 11:59 પોર્ટલ બંધ થઈ જશે. એટલે છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોતા. સમયસર ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. આ રહ્યું એક નાનકડું પણ કામનું ચેકલિસ્ટ. પહેલું, આખી ઓફિશિયલ જાહેરાત ધ્યાનથી વાંચો. બીજું, ફોર્મ ભરતી વખતે બધા ઓરિજિનલ સર્ટિફિકેટ હાથવગા રાખો. ત્રીજું, તમારો જે મોબાઈલ નંબર ચાલુ રહેવાનો હોય એ જ આપો. અને ચોથું, અપડેટ્સ માટે gssb.gujarat.gov.in વેબસાઇટ નિયમિતપણે ચેક કરતા રહો. બસ આટલું જ. અને છેલ્લે, આ એક કડક ચેતવણી છે જે સીધી નોટિફિકેશનમાં જ લખેલી છે. અરજી ફોર્મમાં ખોટી વિગતો તેને રદ કરવા તરફ દોરી શકે છે. મતલબ સાફ છે, એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે. એટલે ફોર્મ સબમિટ કરતા પહેલા બધી જ વિગતો 3 વાર ચકાસી લેજો. તો આ હતી GSSBની આ મેગા ભરતી વિશેની તમામ જરૂરી માહિતી. હજારો પોસ્ટ્સ, એક સુવર્ણ તક સામે ઊભી છે. હવે સવાલ માત્ર એક જ છે, આટલી બધી જગ્યાઓમાંથી સફળતાની ગાથા ક્યાંથી શરૂ થશે? તૈયારીમાં લાગી જાઓ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.